એવા કોણ જે બોગસ ખેડૂતો હતા અને એમને ખેડૂતો જાહેર એમાં કરવામાં સૌથી મોટો પરિવાર આવે છે આપણે ગુજરાતના MIMના પ્રમુખ છે સાબિરભાઈ કાબલીવાલા. એમનો આખો પરિવાર આવે છે. એમની લગભગ 100-125 કરોડની મિલકત છે અને એ બધા જ લોકો- બોગસ ખેડૂત? બધા જ બોગસ ખેડૂત. તમે આજે કેમેરા સામે આક્ષેપ કરી રહ્યા છો, હા. કદાચ એ હા. ખોટો હોય તો ખોટો હોય તો મને લઈ જાય, પકડી જાય, કાર્યવાહી કરે મારી ઉપર. બધા માટે આ તૈયાર. અધિકારીઓ પણ અધિકારીઓને તો સારી વાત તમે કરી. અધિકારીઓને તો હું પહેલા પ્રેસ કોન્ફરન્સમાં ઓપન ચેલેન્જ આપ્યું હતું. અત્યારે તમારે મીડિયા મારફત હું ઓપન ચેલેન્જ આપું છું. VP પુરોહિત, હર્ષદ પરમાર, વિમલ ચૌધરી, ધવલ પટેલ આવી જાય, ચારો જણા મારા એકલે સામે બેસીને ડિબેટ કરી લે લાઈવ. હું ડિબેટ કરવા તૈયાર. જો એ લોકો સાચા હોય, કોઈ ભ્રષ્ટાચાર ના કર્યો હોય, ખોટા હુકમો ના કર્યો હોય, એ સાચા હોય તો મારી ઉપર જે ગુનો બનતો હોય લગાવી દેવાનો, ને એ લોકો ખોટા હોય તો ઓન ધ સ્પોટ ટાઈમે રિઝાઇન આપી દેવાનું. હવે પહેલા તમે જે વાત કરી સાબિર કાબલીવાલા ફેમિલી, તો કેવી રીતે એ લોકો ખોટા ખેડૂત, તમે કહી રહ્યા છો ખોટા ખેડૂત